भये हरिहंतारि महा करि मंगल करि हो महा ग्रंथ करण को का जाते मिले समाज सम पावे आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथना अंतर्गत अंतरात्मा की चर्चा है। प्रवचन में व्याख्या थी ने अंतरात्मा व्रत रहित अवृत्ति सम्यक दृष्टि चौथा गुणस्थान जगन्य अंतरात्मा से 5मा गुणस्थान थी 11मा गुणस्थान सुधी मध्यम अंतरात्मा से 12मा गुणस्थान वृत्ति मुनिराज उत्कृष्ट अंतरात्मा से ये रीते भेद कर्या છે કદાચ ચાલી રહી છે। અને और भी एक अपेक्षा आवे છે कि मुनिराज ने चौथा गुणस्थान वाला जगन्य अंतरात्मा, पंचम गुणस्थान वर्ती श्रावक मध्यम अंतरात्मा અને छठे 7मा થી લઈને 12મા સુધીના તમામ મુનિરાજ उत्कृष्ट अंतरात्मा એવી પણ વિવક્ષા આવે છે કે ચોકડીના કસાના ભાવના અંતર્ગત વાત છે। તો અહીંયા જેની ચર્ચા ચાલે છે જે મોક્ષ માર્ગમાં વિરાજમાન છે પ્રચુર આનંદનું વેદન કરી રહ્યા છે એવા અંતરાત્મા કહો उत्कृष्ट अंतरात्मा कहो मुनिराज कहो एमनी चर्चा है। मोक्ष मार्गी एवं मुनिराजना चर्चा में छठाळाना प्रश्नोत्तर पेपरना अंतर्गत मोक्ष मार्गनी चर्चा करी रहा है। काले घणा प्रश्न थी गया 22मा प्रश्न थी आपणे थोड़ी चर्चा बाकी है। 8-10 नाना प्रश्न से जे मोक्ष मार्ग ने अनुकूल चर्चा है चर्चा करीशुं त्यारे आपणे विषय पूर्ण थशे। निश्चय मोक्ष मार्ग मांथी कोने काढी नाख्या काले आ वात छेल्ले मूकी हती कि निश्चय मोक्ष मार्ग मांथी कोने काढी नाख्या तो पाप भाव और पुण्य भाव बंने ने निश्चय मोक्ष मार्ग मांथी काढी नाख्या। व्यवहार मोक्ष मार्ग मांथी कोने काढी नाख्या पाप भाव ने व्यवहार मोक्ष मार्ग मांथी काढी नाख्या। निश्चय मोक्ष मार्ग मांथी पाप पुण्य बंने भाव ने काढी नाख्या। शुं अर्थ छे आनो? काले 2 चर्चा थी हती एक शुद्ध परिणति और एक शुद्ध उपयोग। तो शुद्ध परिणति जितली बनी गई से मुनिराज ने 3 चौकड़ी कसायनी अभाववाड़ी व्यक्त वितरागता तेमा पाप पुण्य परिणामनो प्रवेश नथी तेमा भेदरूप आश्रम प्रवेश नथी। उपयोग रूप भले शुभ भाव में मुनिराज पंचमहाव्रतना विकल्प में आवता होय परंतु जेटली कसाय रहित थई गया से એટલી એટલી શુદ્ધ પરિણતિ એ મોક્ષ માર્ગ અર્થાત તો પરમાર્થ મોક્ષ માર્ગ છે। એટલી વિતરાગતા રહેવાના કાલમાં તે પ્રકારના કર્મોની બંધી છૂટતી જે થઈ ચૂકી છે એ કર્મ બંધાવાનું સમર્થ નથી ન એવો ભાવ છે કે ન એવી પ્રક્રિયા છે। હવે શુદ્ધ ઉપયોગ કરે જે પાપ તો એમને છે જ નહીં પરિણામ તો પણ પુણ્ય પરિણામનો ભાવમાં ઉપયોગરૂપ નિવૃત્તિ એ શુદ્ધ ઉપયોગ। એ 2 પ્રકારની પરિણતિ જે પરિણતિ અને શુદ્ધ ઉપયોગ વેપાર ઉપયોગનો એવો જે પર્યાય અર્થાત તો દશા છે એને નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે। પરિણતિમાં છે નહીં ઉપયોગમાં હતું એ પણ ન રહ્યો જ્યારે અંતરમાં ગયા ત્યારે અર્થાત ઉપયોગ આત્મામાં સ્થિત થયું ત્યારે તો એને શું કહ્યું એમાં શું નીકળી ગયું પુણ્ય ભાવ ક્યાંથી નીકળી ગયો પરિણામમાંથી અને ક્યાંથી નીકળી ગયો હતો दृष्टिमांथी। दृष्टिमांथी कोने निकली जाए छे सम्यक दृष्टि जीवने केम निकली जाए छे केम के स्वरूप में छे बराबर क्रम समझो। पुण्य भाव परिणाम में छे दृष्टिमांथी निकली जवुं एटले एमांथी सुख बुद्धि निकली जवी। सुख बुद्धि निकली गया पछी पण परिणाम आवे छे पण मुनिराजने परिणाममांथी पण निकली जाए छे ए शुद्धोपयोग के परिणाममां एटले वेपारमां पण न रहे ए शुद्धोपयोग। आवो जे शुद्धोपयोग प्योर वितराग दशा અને જેટલી પ્યોર વિતરાગ પરિણતિ છે એ શું છે નિશ્ચય મોક્ષ માર્ગ। કેમ કે આ વિધિ છે ને આ બેમાંથી મતલબ કે નિશ્ચય મોક્ષ માર્ગમાંથી કોને કાઢી નાખ્યા ગુરુદેવનો પ્રશ્ન છે કોને કાઢી નાખ્યા તો કે પાપ અને પુણ્ય ભાવોને કાઢી નાખ્યા। તો પાપ ભાવ તો હતા જ નહીં મુનિરાજને
અને પુણ્ય ભાવ રહિત જયારે થઈ જાય છે, પુણ્ય ભાવ રહિત ક્યારે થાય છે? જયારે સ્વરૂપમાં લીન હોય ત્યારે. ઉપયોગ જયારે બહારમાં વેપારમાં ન હોય પુણ્ય ભાવમાં, ત્યારે નીકળી જાય, એ નિશ્ચય મોક્ષ. તો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જયારે અંદરમાં જાય ત્યારે મોક્ષ માર્ગ, તો જયારે બહારમાં આવે ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ કયો? તો કે પરિણતિનો. એ ખ્યાલ આવવો જોઈએ. એટલે ફરીથી કહ્યું, કાલનો આખો પીરિયડ આના પર આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન પણ એ છે કે પુણ્ય પાપ ભાવ પરિણામમાં ન આવે, પરિણામ એ વેપારમાં જ ન આવે, અને જે હોય નહીં એ જ્ઞાનમાં ન આવે, અને જ્ઞાનમાં પણ ન આવે ને જેનો વેપાર પણ નથી, તો એવી વિતરાગ દશા થઈ. તો ત્યાં કંઈ તો હોય ને, દશા વગર ન હોય જીવ. પુણ્ય દશા ન હોય ત્યારે કઈ દશા હોય? પાપ દશા તો મુનિરાજને છે જ નહીં. પુણ્ય દશા ના હોય ત્યારે વિતરાગ દશા હોય. પુણ્ય દશા એટલે શું? પુણ્ય દશા એટલે એમાં વેપાર, કોનો? ઉપયોગનો. જ્ઞાન એમાં લક્ષમાં આવવું. હવે લક્ષ છૂટી ગયું, લક્ષ છૂટી ગયું એટલે એ દશા કઈ થઈ? તો ન પરિણામમાં એ ભાવ છે, ન પ્રક્રિયા છે કોઈ, અને એકદમ સ્થિર જેને કહેવાય અચલ એવી જે પરિણતિ છે એ મુનિરાજ કહે છે એને. એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજ એમ બોલાય છે, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજ. જયારે ઉપયોગ બહારમાં આવે છઠ્ઠું ગુણસ્થાન, એ વખતે પરિણતિ બનેલી છે, જેટલી પોતાની પ્રાપ્તિ કરી લીધી છે એ ક્યાં જાય? જેટલી મૂડી બની ગઈ છે એટલી તો એમને વિતરાગતા છે. એ નિશ્ચય માર્ગ. નિશ્ચય માર્ગ એને કહે કે જેવું સ્વરૂપ છે એવું જ પરિણામને નિશ્ચય માર્ગ કહે છે. એને વાસ્તવ માર્ગ, પરમાર્થ માર્ગ, ખરેખરો માર્ગ, સાચો માર્ગ. તો પદાર્થ કેવો છે? નિર્વિકલ્પ છે. પદાર્થ વિતરાગી છે. કયો પદાર્થ? શુદ્ધાત્મા, આત્મા. આત્મામાં વિકલ્પ નથી એનું અર્થ શું? આત્મામાં પર્યાયમાં વિકલ્પ આવે, પણ વિકલ્પ આત્માનું સ્વરૂપ નથી એનો અર્થ શું? કે વિકલ્પથી આત્મા ટક્યો છે એમ નથી. અને મેં ખાવાનો વિકલ્પ કર્યો એટલે મારો આત્મા રહ્યો, 10 પ્રાણ મારા સંયોગમાં છે એટલે મારો આત્મા જીવે છે, એમ નથી. જીવત્વ શક્તિ આત્માનો પ્રાણ છે. પોતાના અસ્તિત્વને લઈને અનાદિકાલથી અનંતકાલ સુધી રહેવા વાળો એવો આ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મામાં રાગનો પ્રવેશ નથી, પરનો પ્રવેશ નથી, કર્મનો પ્રવેશ નથી. એ રીતે જો આગળ, સુખ માટે જીવે શેમાં લાગવું જોઈએ? અને એક એક પ્રશ્ન બહેતરીન છે. સુખ માટે શેમાં લાગવું જોઈએ? આપણે શેમાં લાગીએ છીએ ને શેમાં લાગવું જોઈએ? અને પ્રશ્ન છે ને, પ્રાયોગિક પ્રશ્ન છે. સુખ માટે આપણે સુખની પરિણતિ કઈ નક્કી કરીએ? પૂર્વ હમણાં 10 મિનિટમાં સુખની પરિણતિ નિશ્ચય મોક્ષ માર્ગ. નિશ્ચય મોક્ષ માર્ગ એટલે એનું બીજા શબ્દમાં ભાવાસન કરવું તો વિતરાગ દશા. વિતરાગ દશા એટલે રાગરહિતની દશા. રાગરહિતની દશા એટલે વિકલ્પ વગરની દશા. હવે વિકલ્પ કોને તૂટી ગયા? કે જેને કોઈ જ રીતે પોતાનું દ્રવ્ય અધૂરું ન લાગ્યું એને વિકલ્પ બુદ્ધિ તૂટી ગઈ, અને ઉપયોગમાં વિશેષ એવો આત્મા આવ્યો એટલે વિકલ્પ તૂટી ગયો. તો વિકલ્પ ન રહ્યો એ કેવી દશા? સુખી દશા. હે ને? વિકલ્પ દુઃખરૂપ છે અને વિકલ્પથી રહિત દશા સુખરૂપ છે. તો એવી જે દશા છે એ સુખરૂપ છે. તો વિકલ્પ રહિત થવું છે ને, એમ. તો વિકલ્પ રહિત થવું એનું નામ સુખી થવું. સુખની પણ ડેફિનેશન છે. હવે વિકલ્પ કઈ જાતના? તો ભેદ નહીં કરવા, બધી પ્રકારના. મુનિરાજ કઈ જાતના વિકલ્પનો અભાવ કરીને નિશ્ચય માર્ગમાં રહે છે? એમને કયા આવે છે? શુભ. તો શુભ ભાવના વિકલ્પથી રહિત થઈને આત્મામાં જાય છે. અને આપણે કયા વિકલ્પ આવે છે એનાથી રહિત થવું છે? આપણને બંને આવે છે. અશુભ પણ આવે છે, સુખ પણ આવે છે. વિધિ તો આગળ બતાવી દીધી છે કઈ રીતે વિકલ્પ રહિત આત્મા છે એ રીતે. પ્રશ્ન એ છે કે સુખ માટે જીવે શેમાં લાગવું જોઈએ? તો જવાબ આપે છે કે નિશ્ચય રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ નિરંતર લાગ્યા રહેવું જોઈએ. અથવા તો આત્મામાં વિતરાગતા. નિશ્ચય કહેતા વિતરાગતા. કોઈ નયથી કથન થતું હોય તો નયમાં કઈ નયથી આત્મા પ્રાપ્ત થાય છે એમ નહીં. એ તો પરમાત્માને બતાવે કોણ? કઈ રીતે બતાવો? તો કે જે પરમાત્માને બતાવે કથન પદ્ધતિ નિશ્ચય નહીં કરે. પરમાત્મા શું છે? દ્રવ્ય શુદ્ધ છે. પરમાત્મા શું છે? શુદ્ધ છે. અને શુદ્ધના આશ્રય શું પ્રગટ થાય? શુદ્ધતા પ્રગટ થાય. તો શુદ્ધનો આશ્રય કઈ રીતે લેવો? અનિલભાઈ, શુદ્ધનો આશ્રય કઈ રીતે લેવો? શુદ્ધ આત્માનો આશ્રય કઈ રીતે લેવો? આશ્રય લેવાનું કહ્યું ને કે આશ્રય લેવું, નિશ્ચય રત્નત્રય પ્રગટ કરવું. તો કહે છે કે રાગ અને જ્ઞાનમાં જે ભેદ છે જેમ છે એમ જાણવું. જેમ જાણશે એમ જાણતા વિકલ્પ તૂટી જાય છે. ખ્યાલમાં આવે કે આ લાભ છે તો સંકલિત પંચેન્દ્રિય બુદ્ધિ જેવી જીવ એ તરફનું વલણ તૂટી જાય છે, દ્રષ્ટિમાં તૂટી જાય છે. પરિણામમાં આવે ક્રમથી જાય છે.
અને આત્માની અનુભૂતિમાં રહે છે. આત્મા ક્યાં જાય? આત્મા સિવાય ક્યાં જાય જીતુભાઈ? આત્મા ક્યાં જાય? જાગતું જીવ ઉભો છે ક્યાં જાય? હે ને, જન્મ જયંતિ છે ને બેનશ્રીની, કયો જન્મ થયો? બેન કહે કે આત્મા ક્યાં જન્મે છે? બેનશ્રીનું કથન છે ને, જાગતો જીવ ઉભો છે ક્યાં જાય જીવ? જાગતો જીવ ઉભો છે એ પર્યાયમાં જાય કે રાગમાં જાય કે પરમાં જાય? ક્યાંય ન જાય. એની એ રીતે છે. સુખ રાગમાં હોય કે વિતરાગતામાં? તમે તમારા આધારે લખો તો શું લખો? સુખ રાગમાં છે કે વિતરાગતામાં? પેલું રાકેશભાઈ, સુખ રાગમાં છે. તમને શામાં લાગે? બધું છૂટી જાય, શરીર છૂટી જાય, દીકરાઓ છૂટી જાય, દીકરી છૂટી જાય, વેપાર છૂટી જાય, ખ્યાલ આવે કે નહીં? એ તરફનો ભાવ છૂટી જાય તો સુખ પ્રાપ્ત થાય કે ના થાય? જે સુખના કારણ માન્યા છે એ સુખના કારણ નથી, અને દુઃખના કારણ પણ નથી. એને સુખના કારણ માનવા એ જ હે ને, ભ્રમ છે ને. અહીંયા બહુ સારો પ્રશ્ન લખ્યો કે ભાઈ સુખ ક્યાં છે? પ્રશ્ન નંબર 24. સુખ રાગમાં હોય કે વિતરાગતામાં? હજુ રાગમાં સુખ લાગે છે એ મિથ્યાત્વ. કયા રાગમાં સુખ લાગે છે? શુભની વાત છોડો, શુભમાં તો એને દુઃખ લાગે છે. મંદિર આવવામાં તો કષ્ટ પડે છે, ખ્યાલ આવે કે નહીં? એક બાજુ ફેરવેલ પાર્ટીની પત્રિકા આવી હોય અને એક બાજુ મંદિરમાં પ્રવચનની પત્રિકા આવી હોય તો સામા જેવું ગમે જતા. અશુભ ભાવમાં જીવને ગમે છે, સુખ માને છે. અહીંયા તો કહે કે શુભ અશુભ બંનેમાં રાગમાં તો દુઃખ જ છે, આકુરતા છે. એમ જો જવાબ શું લખે છે? એક એક લીટીના પ્રશ્ન છે પણ બહુ ઉપદેશ છે આપણા માટે. આપણને પહેલા ખ્યાલ તો આવવું જોઈએ ને કે ભાઈ આ મેજે સુખ માનીને, દુઃખને સુખ માનીને વેદે છે જ્ઞાની, અને જ્ઞાનીને દુઃખ હોય છે પણ એ દુઃખ રૂપ લાગે છે એટલે એનાથી છૂટો રહે છે. રહસ્ય તો આ છે કે વિષને અમૃત સમજીને પીવે છે તો વિષ કેટલું અમૃત થઈ જાય? વિષને અમૃત સમજીને પીવામાં આવે તો વિષ વિષનો ગુણ કરે કે અમૃતનો ગુણ કરે? સીધો ન્યાય છે. તો સાયકોલોજી જો વિતરાગતામાં જ સુખ છે, રાગમાં સુખ નથી. રાગ હોય કે ના હોય? હોય. પણ શું નિર્ણય કરવાનો છે? રાગમાં સુખ નથી. અચ્છા, એમ કરવાથી રાગ જતો રહેશે? રાગ જતો રહેશે કે આનંદ આવી જશે? આનંદ આવી જશે તો રાગ જે થઈ જશે એના ક્રમમાં જશે. જાય કે ના જાય, હવે આપણી વસ્તુ જ નથી એમાં શું અધિકાર? જાય કે આવે, જાય કે આવે. એટલી ઉપેક્ષા રહે છે જ્ઞાનીઓને. કોઈ જગ્યાએ જ્ઞાની ત્યાં બ્રહ્મમાં રહેતા નથી. જો આગળ હવે પ્રશ્ન નંબર 25. રાગમાં અર્થાત પુણ્યમાં સુખ માને તો શું? પ્રશ્ન રાગમાં અર્થાત પુણ્યમાં સુખ માને તો શું થાય? તો તેને રાગ રહિત મોક્ષની શ્રદ્ધા નથી. મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. પુણ્ય ભાવ આવે કે ન આવે? આવે. પુણ્ય ભાવથી ધર્મ માનો. ઘણી વાર એમ કહીએ ને કે આ પુણ્ય ભાવમાં ધર્મ માનો, કે અમે તો ધર્મ કરવા આવતા જ નથી, હવે અમે તો માનીએ કે ના માનીએ અમારે શું સંબંધ? સમજે? જે મંદિર આવતું હોય, ઉપવાસ કરતો હોય, જે પ્રવચનમાં સાંભળતો હોય, પ્રવચન સંભળાવતું હોય, એને બધા પુણ્ય ભાવ છે માની લો. એમાં એને ભૂલ પડે કે એ ધર્મ માનવાની કે ન માનવાની. આપણે તો ઈચ્છે જ નહીં. એવા જીવ હોય કે ના હોય? ખ્યાલ આવે કે નહીં? ઠીક છે, ચલો એ જીવ માટે આપણે થોડીક વાત કરીએ. પુણ્યના ઉદયમાં સુખ લાગે કે નથી લાગતું? જે પુણ્યમાં ધર્મ માનતો નથી, કે પુણ્યમાં કઈ આવતો જ નથી માનો, એને પુણ્યનો ઉદય આવે કે ના આવે? તો કહો પેલા. જેટલા પણ અત્યારે ભ્રષ્ટ જીવો ચાલી રહ્યા છે છતાં પણ હાર પહેરાવવામાં આવે છે, એને કયો ઉદય છે? સારું જીવન ભ્રષ્ટ છે માની લો. 5 ઇન્દ્રિયોના વિષય સપ્ત વ્યસનોથી મસ્ત છે જે જીવ, સપ્ત વ્યસનોમાં રત છે જીવ, છતાં પણ સ્ટેજ પર બેસાડીને હાર પહેરાવવામાં આવે છે, જે જેકાર કરવામાં આવે છે, એને શાનો ઉદય છે? પુણ્યનો ઉદય છે. તો એને પુણ્યના ઉદયમાં સુખ લાગતું હશે કે દુઃખ લાગતું હશે? તો એ ધર્મ જે છે ને, ધર્મ શબ્દ
આવતા જ આપણને ક્રિયાઓ તરફ જાય છે. ધર્મ શબ્દ કહેતા આપણને આ કરવું તે કરવું. ધર્મનો અર્થ સુખ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ધર્મી એટલે શુદ્ધાત્મા, સુખનો પિંડ, અને એના આશ્રય વિતરાગ ઉત્પન્ન થાય. એનું નામ ધર્મ એટલે એનું નામ સુખ. જ્યાં એને શબ્દનું ભાવાસન કરવામાં આવે તો હા કે બરાબર છે. પુણ્યમાં ધર્મ અર્થાત તો પુણ્યમાં સુખ. જો આપણે કાંઈક પુણ્ય કરીએ તો સુખ મળે કે ના મળે? પુણ્ય કરીએ તો અનુકૂળતાઓ મળે, સાત વ્યસનમાં રહીએ તો પણ સન્માન થાય, તો બોલો મળે કે ના મળે? આજે ક્યાંથી જોવે છે? ધર્મ એટલે વિતરાગતા. તારું કોઈ સન્માન ન કરે એવા સમયમાં પણ તારું સન્માન માન થઈ શકતું જ નથી. એના આધાર ઉપર એ સંબંધી ઉપયોગનું તૂટી જવું, વિકલ્પનું તૂટી જવું, કેટલી નિરાકુલતા રહે. સર્વજ્ઞ ભગવાનને હાલ માની લો કે ન માનવા વાળા કેટલા અને માનવા વાળા કેટલા. અગર ન્યાયથી વિચારીએ તો જેટલા સમ્યક દ્રષ્ટિ છે એટલા સર્વજ્ઞને માને છે. અર્થાત સામાન્ય કથન કરીએ તો જેટલા જૈની છે એટલા સર્વજ્ઞ ભગવાનને માને છે. તો સર્વજ્ઞ ભગવાનનું કેટલું અપમાન થયું અને એમના અપમાનથી એમને કેટલું દુઃખ થયું. એને કુદેવ કો ગુરુ કુશાસ્ત્ર ના માનવા વાળા વધારે છે. તો સર્વજ્ઞ ભગવાનને દુઃખ થતું હશે, જ્ઞાનમાં જાણતા હશે. કેમ નહીં? કેમ કે સંબંધી રાગ નથી, વિકલ્પ નથી. કેમ વિકલ્પ નથી? કેમ કે કોઈ કોઈનું માન કરી શકે એમ છે નહીં, અપમાન કરી શકે એમ છે નહીં, એવી લાયકાત જ નથી. એમ ઘણામાં પ્રયોગો છે. જો મૂળ તો તેને રાગ રહિત મોક્ષની શ્રદ્ધા નથી. રાગમાં અર્થાત પુણ્યમાં સુખ માને એનો અર્થ એ થયો કે એને સંસાર ગમે છે. એનો સીધો જવાબ આપવો હોય અધ્યાત્મ અપેક્ષા અર્થાત મૌલિક કે ભાઈ જો મૌલિક જવાબ જોઈએ આપણે એનો. રાગમાં અર્થાત પુણ્યમાં સુખ માને તો એનો અર્થ એ થાય છે કે એને દુઃખ ગમે છે, સીધું. એને સંસાર ગમે છે, એને એકેન્દ્રિયમાં જવું ગમે છે, એને ચાર ગતિઓમાં ભમવું ગમે છે, નરકમાં કપાવવું ગમે છે. તમે જો એટલા મોટા હાથ નીકળે છે. કેમ કે પુણ્યમાં ગમે, પુણ્યમાં ધર્મ માને તો એને આત્માની શ્રદ્ધા નથી, એટલે મોક્ષની શ્રદ્ધા નથી, એટલે મુક્ત સ્વભાવની શ્રદ્ધા નથી. એનો અર્થ એ થયો કે એને શરીર રહિત અને આ ગતિ રહિત કોઈ સુખ છે એની શ્રદ્ધા નથી. એનો અર્થ એ થઈ ગયો કે એને શરીર સહિત અને ગતિઓમાં સુખ છે એવી શ્રદ્ધા છે. બંને હોય ને અસ્થિ નાસ્તિ. એનો અર્થ એ થઈ ગયો તો એ સુખ માને છે એટલે થોડીક વારમાં અનુકૂળતા મળે, શરીરમાં નિરોગીપણું આવી જાય, કોઈ દવા સેટ થઈ જાય તો શું લાગે એને? હું સુખી થઈ ગયું. હે ને? અત્યારે કોઈ બીમાર આવ્યું હોય ને એમ લાગે કે મારા માટે કઈ મોક્ષમાં પ્રકાશક તમે વાંચશો ને તો તમને એમ લાગશે કે મારી વાત જાણી ગયા કે શું. એક એક લીટી વાંચશો એમ લાગશે કે આ ક્યાંથી આયા, બધું સાંભળ્યું છે આમને. અરે તો દરેક અજ્ઞાનીના લક્ષણ તો એક જ હોય ને. એ રીતે જો ધર્મી જીવ શેમાં રાજી છે? નેગેટિવ જવાબ આપે મતલબ નાસ્તિક. ધર્મી જીવ ઇન્દ્રપદના વૈભવમાં રાજી નથી, ચૈતન્યના આનંદમાં જ રાજી છે. આ શૈલી છે ગુરુદેવની, ત્યાંથી ઉઠાયેલા છે પ્રશ્ન, ત્યાંથી કોટ કરેલા કે ધર્મી જીવને ઇન્દ્રપદમાં પણ સુખ વાસતું નથી. હે ને? ઇન્દ્રની પછી આખી વ્યાખ્યા કરશે. ગુરુદેવની સ્ટાઇલ છે ને કે ઇન્દ્રનું બલ બતાવશે, ઇન્દ્રનું વૈભવ બતાવશે, અને કે તો પણ એમાં એને સુખ વાસિત નથી થતું. અને તારે તો હાલ એ વસ્તુ છે પણ નહીં, છતાં પણ આમ મળી જાય તો સુખી, આમ મળી જાય તો સુખી. હે ને? આ રીતે સીધો ન્યાય થાય કે જો સુખ હોત તો આ તીર્થંકર આદિ આ વસ્તુનો કેમ ત્યાગ કરે? એમને કોણે કીધું કે આ બધું છોડો? જો એમાં સુખ હોત, 96,000 રાણીમાં સુખ હોત, આટલું ધનવેગમાં સુખ હોત તો શું કામ ત્યાગે? ગજબની ત્યાં જ આપણને સામાન્ય પ્રથમાયુગની એવી ભાષાથી આપણી પર્યામાં વૈરાગ ન થાય. તો પછી કે ક્યાં પછી અધ્યાત્મ આવશે, કોણ ત્યાગે? પછી એ વાત આવશે કોણ ત્યાગે? તો એમને શું ત્યાગ્યું કે એમને એમના પરની મમતા ત્યાગી. હે ને? પદાર્થને ત્યાગવાનો અધિકાર નથી, અને મમતાનો ત્યાગવાનો કથન વ્યવહારનું. મમતા આપવાનો સ્વભાવ નથી એમ જાણવાનું નામ મમતાનો ત્યાગ. નજરની વસ્તુ આખી છે એટલું જ સરળ છે. અને પર પદાર્થના ત્યાગ અને ગ્રહણની તો વાત જ નથી. પ્રત્યક્ષમાં ખ્યાલમાં આવે છે કઈ રીતે ગ્રહણ થાય. આપણે જે જોઈએ છે ક્યાં આવે?
અને મળી ગયા પછી પણ એનો વિયોગ થતો દેખાય છે, અને મળવાના કાળમાં પણ કઈ આપણી આજ્ઞામાં રહે છે, આપણા અનુસાર પ્રવર્તે છે. કદાચિત કોઈ વાર આપણા અનુસાર પ્રવર્તતું દેખાય તો એની યોગ્યતાથી જ પ્રવર્તે છે, તમારા પ્રમાણે ક્યાં પ્રવૃત્તિ છે? વસ્તુના સ્વરૂપમાં એ છે જ નહીં, સૃષ્ટિમાં એ વાત જ નથી. અને તને દેખાય છે, સર્વજ્ઞ જે રીતે દેખે છે એ રીતે દેખવું, એનું નામ છે આત્માનો ધર્મ. જો આ પ્રશ્ન થઈ ગયો છે. ધર્મીજી, ધનવાન સુખી કે દુઃખી, એ પ્રશ્ન વચ્ચે આપણે લઈ લીધો હતો. આગળ હવે નિશ્ચય મોક્ષ માર્ગ કોને આશ્રિત છે? નિશ્ચય મોક્ષ માર્ગ, વિતરાગતા, સુખી થવું કોના આશ્રિત છે? શું જવાબ છે? શુદ્ધ સ્વરૂપને આશ્રિત છે. શુદ્ધ સ્વરૂપ ક્યાં છે? આ પ્રશ્ન તો વાંચી જઈએ, પરીક્ષા આપી દઈએ, માર્ક્સ પણ આવી જાય, પૂરા માર્ક્સ આવી જાય, પરીક્ષા લીધી હોય તો નિશ્ચય મોક્ષ માર્ગ કોના આશ્રિત છે? શુદ્ધ સ્વરૂપના આશ્રિત. તો શુદ્ધ સ્વરૂપ ક્યાં છે? શુદ્ધ સ્વરૂપ કઈ દુકાનમાં મળે? કયા મંદિરમાં મળે? કયા પક્ષમાં મળે? શ્વેતંબરમાં મળે, દિગંબરમાં મળે, ક્યાં મળે? અને શુદ્ધ સ્વરૂપ જે કોઈ વસ્તુ છે એ શુદ્ધ સ્વરૂપથી ટકેલી છે, ક્યારેય પણ અશુદ્ધ થતી નથી. આજે લીધું ને હમણાં ત્યાં મલાડમાં કે આજે જ્ઞાનનો ઉઘાડ છે, હર સમય ઉઘાડ છે, એનાથી બંધ થાય તો એ શુદ્ધ છે. અને એમાં સ્વપણું આવી જાય તો આત્મા છે. અને એનું સ્વપણું કઈ રીતે આવી જાય કે એમાં દરેક પદાર્થ જણાવવા લાયક છે ને, આત્મા તો જાણન સ્વરૂપ છે. એ સિવાય બીજા પદાર્થમાં કાંઈ તમને લાગે તો આત્મા જાણન સ્વરૂપ ન લાગે. બીજા પદાર્થમાં તમને કાંઈક લાગે કે નહીં આમાં ઠીક કરવા જેવું છે, આમાં આમ હોય તો બરાબર હોય, તો કહે છે કે તું જાણન સ્વરૂપ છે એનો તું અનાદર કરે છે. તારામાં તો એ જેમ છે એમ જાણવા રૂપે તું પરિણમી રહ્યું છે ને, એ જણાવવા રૂપે પરિણમી રહ્યું છે. એની એટલી જ લાયકાત છે ને તારું બધાનું જાણવાની લાયકાત છે. એ સિવાય જો તમને કાંઈ પણ લાગે તો સમજી લેવું કે જાણવાના સ્વરૂપને છોડીને વાત છે. એ જે શુદ્ધ સ્વરૂપ એ છે, એ શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર, પ્રતીતિ, એ પ્રતીતિ એટલે કે એ સંબંધો તૂટી જવા દ્રષ્ટિમાં, એ વિતરાગ થઈ જવું, કંઈક પરિણામ દ્રષ્ટિમાં જેમ છે એમ સમજમાં આવી જવું, પ્રતીત થઈ જવું, તો પરિણામ એ બાજુ ન લાગે, એનું નામ વિતરાગ પરિણામ છે, નિશ્ચય ધર્મ છે, એનું નામ સુખી ધર્મ છે. ઉલજવાનું નહીં ઉલજવું એનું નામ ધર્મ છે, ક્યાં ઉલજે નહીં ઉપયોગ, એ રીતે છે. રાગમાં રમી જવાનું નામ વાસ્તવમાં ધર્મ નથી. રાગમાં રમી જવું એ તો કમજોર વ્યક્તિનું કામ છે. ક્રોધ આવી જવો એ શોભા છે કે ક્રોધ કમજોરીથી આવે છે, સહન ન થાય, કોઈ આમ કરે સહન ન થાય તો કમજોરી થઈ જાય. તો એ તો કમજોરી છે, આત્માનું સ્વરૂપ નથી ભાઈ. એ રીતે જો ઠીક છે. વ્યવહાર મોક્ષ માર્ગ કોને આશ્રિત છે? વ્યવહાર મોક્ષ માર્ગની ચર્ચા આગળ થઈ ગઈ છે. વ્યવહાર મોક્ષ માર્ગ છે કે નથી? કોઈ પરિણતિ વ્યવહાર હોય કે ન હોય, પણ જે કમજોર અવસ્થા છે સાધક દશામાં, એને આત્માની કહેવી, એનું નામ વ્યવહાર. એ કમજોર અવસ્થા મુનિરાજની કઈ છે? મુનિરાજ વ્રત કરે છે, મુનિરાજ પંચાચાર અંગીકાર કરે છે, મુનિરાજ શાસ્ત્ર લખવાનો ભાવ આવે છે, મુનિરાજને વ્રત જે ઉપવાસાદીનો ભાવ આવે છે, એ કઈ અવસ્થા છે? કમજોર અવસ્થા છે. જેને પૂર્ણ અવસ્થા થઈ ગઈ છે એને આ હોતું નથી, અને જેને વિતરાગતા પ્રગટ થઈ નથી એને પણ હોતું નથી. ખ્યાલ આવે કે? તો આત્માને જે મુનિરાજની અવસ્થા છે એમાં કમજોર અવસ્થા છે એમ કહ્યું ને, તો એ કોના આશ્રય થાય છે? પરથી થાય છે કે જીવ સ્વયં પરનું લક્ષ્ય કરે છે એને કમજોરી કહે છે. ઉપવાસ અનાજના ન આવવાથી થાય કે ખાવાના ભાવ છોડવાના વિકલ્પનો ઉપવાસ કરે? બોલો, આપણે ઉપવાસ કઈ રીતે કરીએ? હવે પર્યુષણમાં પેલો ઉપવાસ કરશો ને શું? કોઈ નહીં કરશો. કઈ રીતે કરશો? ભૂખ્યા રહીને કરશો કે આત્મા મરીને કરશો? નિર્ણય શું છે? બોલો, જેટલો બી વ્યવહાર છે પરનું લક્ષ્ય છે. પરના લક્ષ્યને અહીંયા કહ્યું ને કે વ્યવહાર ઉભો ક્યારે થાય? એક શબ્દમાં કહેવું હોય તો આત્મામાંથી ઉપયોગ છૂટે એટલે વ્યવહાર ઉભો થાય. પણ જે આત્મામાં જ ગયો ના હોય એને વ્યવહાર હોય કે ના હોય? એનું હોય જ નહીં. આગળ આવી ગયું છે, ગઈકાલના પિરિયડમાં એનો વિસ્તાર બી કર્યો. તો આત્મામાંથી શું છૂટે? ઉપયોગ છૂટે. કેમ છૂટે? તો કમજોરીથી છૂટે. કોઈ ભગવાન બહારમાં આવે, માન લો કે કોઈ સર્વજ્ઞ ભગવાન અહીંયા ચતુર્થકાલમાં એમનું સમોષણ આવ્યું
એટલે મારો ઉપયોગ લઈ જવો પડ્યો એમ છે? માની લો કે કોઈ જીતુભાઈ સમોસણમાં કોઈ મુનિરાજ બિરાજમાન છે અને ભગવાન ત્યાં બિરાજમાન છે, તો એને ભક્તિ કરવી જોઈએ કે આત્મામાં જવું જોઈએ? શું લીધે? અચ્છા, આત્મામાં જવાતું હોય તો એમને એવું થાય કે નહીં ભગવાન બેઠા છે, હમણાં નહીં જવું. સમોસણમાં કેટલાય મુનિરાજોને કેવલ જ્ઞાન થઈ જાય છે, તો ક્યાં જઈને થતા હશે કેવલ જ્ઞાન? કે આ તો બહુ સારું કીધું, ભગવાન બેઠા હોય તો પણ ક્યાંય પણ જઈ આવાય છે. સામે ભગવાન બેઠા હોય તો આપણે ઘરે નથી જઈ આવતા, દુકાનમાં નથી જઈ આવતા, જઈ આવીએ છીએ કે આત્મામાં જ રહીએ છીએ? પરમાર્થથી તો આત્મા જાય છે ક્યાં? ઉપયોગ ત્યાં ગયો એ જાણતપણે ગયો છે. જો એમ ખ્યાલમાં આવે તો જ્યાં ગયો છે રાગ ધ્યેય બની જાય છે. ગજબની શૈલી છે આ તો. જે કોઈ આવે એનો આત્મામાં હોતા જ નથી. જે કોઈ રાગ આવે એનાથી આત્મા પડી જતો નથી, ભયાક્રાંત થતું નથી. સ્વભાવનો પક્ષ આવી જાય તો રાગ મારું શું બગાડી લે? રાગ તો મારા જ્ઞાનમાં ઝલકવાનું ધ્યેય છે ભાઈ. દુનિયાનો કયો પદાર્થ જ્ઞાનને ભેદ કરી શકે, જ્ઞાનને અભક્ષ કરી શકે, જ્ઞાનનો છેદ કરી શકે, જ્ઞાનને ભ્રષ્ટ કરી શકે? કોઈ ન કરી શકે. ચેતનને જળ કરી શકે એવું સામર્થ્ય કયા જળમાં છે, કયા પદાર્થમાં છે? તો મારું કઈ બગડતું જ નથી તો શાનો ભય છે? રૂપિયા જતા રહે, એડમિશન મળે, એડમિશન ના મળે, હલાવે કે નહીં? એ તો બધા રાગના લક્ષણ છે. તું જે છે ત્યાંથી જો, તારું પોત છે ત્યાંથી જો. ખ્યાલમાં આવે કે કઈ બગડતું હોય તો આપણને ભય થાય. નિગોદમાં જયા હતા કે નહીં? નથી. નરકોમાં ગયા હશું કે નહીં? સ્ત્રી પર્યાય થઈ હશે કે નહીં? પ્રાણીની પર્યાય થઈ હશે કે નહીં? પુરુષની પર્યાય પહેલી વાર છે કે અનેક વાર થઈ હશે? આત્મામાં શું બગડ્યું? આત્મામાંથી શું ગયું? ચેતન કેટલો ગતિનું થઈ ગયું? ભાવેન્દ્રિયમાં ન મળે. ગજબની વાત છે ભાઈ. એટલે ચેતનનું કઈ બગડતું નથી એમ અહીંયા કહેવું છે. જો તો એમાં ઉપયોગ છૂટે તો પરનું લક્ષ કરે. મુનિરાજ પરનું લક્ષ કરે કે ના કરે? જેટલું પરનું લક્ષ છે એને રાગ જાણે, એને વ્યવહાર જાણે. આત્માનું સ્વરૂપ ન જાણે એને મુનિ કહે છે. ખ્યાલ આવે કે નહીં? જેટલું પરનું લક્ષ જાય એને આત્માનું સ્વરૂપ ન માને એને મુનિ કહે છે. અને એને ધર્મ માને એને મિથ્યા દ્રષ્ટિ કહે છે. ચાહે બહારમાં નગ્ન હોય, ચાહે મોટા મોટા તપ કરતા હોય, ચાહે બહારમાં પૂજાતા હોય, સ્વરૂપ આ છે ભાઈ. આ તો અંદરની નિર્મિત છે. ધર્મ પદ્ધતિમાં હોય છે. ધર્મીના આશ્રય ધર્મ થાય છે. ધર્મ એટલે સુખ, શાંતિ, સમતા, સામ્ય ભાવ, વિતરાગતા, સ્વરૂપમાં લીનતા, પરિણામની મગ્નતા, શ્રદ્ધાની સાચી દિશા બોધ. આ નામ ધર્મ છે. પકડમાં આવે છે કે નહીં? શું એવા જીવોને બહારમાં જે આ વ્યવહાર દેખાય છે તો એટલું લક્ષ આવ્યું છે, એનું નામ વ્યવહાર છે. તો વ્યવહાર કોના આશ્રય થાય છે? પરના આશ્રય. પરનો આશ્રય કોને કહે છે? કે વર્તમાન ઉપયોગનો આત્માનો આશ્રય છૂટે એને પરનો આશ્રય કહે છે. તે પરનો આશ્રય દશામાં થાય છે. એ છતાં પણ પરના આશ્રયમાં ઉપયોગ ગયો, એમ છતાં પણ આત્માનું સ્વરૂપ જેમ છે એવું ક્યાં રહે છે? દૃષ્ટિમાં, ભાનમાં. ભાન રહે છે, વિવેક રહે છે. પ્રસંગવશ ક્યાંય જવાનું થાય છતાં આત્માનું સ્વરૂપ શું છે એનું ભાન હોવાના કારણે ક્યાંય રાગમાં રંગાવા છતાં પણ, રાગને વશ થયા છતાં પણ રાગમાં આવવું નથી, રાગમાં આવાતું નથી, અને રાગ આત્માનું સ્વરૂપ નથી એવું ભાન છે કે નહીં? ગજબની રમત છે ભાઈ. આ વિતરાગતાની રમત છે. આ જુઓ, નિશ્ચય વગરનો વ્યવહાર કેવો છે? કાલે થઈ ગયું. નિશ્ચય વગરનો વ્યવહાર કેવો છે? આને પ્રશ્નનું ભાવભાષણ થવું જોઈએ. નિશ્ચય વગરનો વ્યવહાર એટલે શું? તમને એમ લાગે કે એક જ પ્રશ્ન, એક જ લીટીનો જવાબ ને એક જ શબ્દનો જવાબ છે. નિશ્ચય વગરનો વ્યવહાર મિથ્યા છે. એનો જવાબ છે. જો નિશ્ચય વગરનો વ્યવહાર કેવો છે? તો નિશ્ચય વગરનો વ્યવહાર કોને છે? આપણે છે કે નહીં? અજ્ઞાન થર્ડ પર્સન. નિશ્ચય વગરનો વ્યવહાર કોને? પેલા અજ્ઞાની. પેલા અજ્ઞાની એવું કહે. નિશ્ચય વગરનો વ્યવહાર કોને છે? આપણે વ્યવહાર છે નિશ્ચય વાળો છે કે નિશ્ચય વગરનો? તો એ વ્યવહાર કેવું છે?
મિથ્યા છે. મિથ્યા વ્યવહારથી ધર્મ કેટલો થાય, સુખ કેટલું મળે, બંધ થાય કે બંધ થાય, સંસાર ઘટે કે વધે, નિર્ણય તો કરો. હે ને? પેલા તો નિશ્ચય વગરનો વ્યવહાર આપણને છે કે નહીં? શું કહ્યું છે? પ્રવચન સાંભળવાનો ભાવ, મંદિર આવવાનો ભાવ. હે ને? હવે એ નિશ્ચય વગરનો વ્યવહાર કઈ રીતે કહેવાય? કે આ રાગ છે અને એની રુચિ તૂટી ગઈ હોય અને આત્માની રુચિ થઈ ગઈ હોય, એ ઘેરપણે જણાય અને આત્મા તો એનાથી જુદો જ્ઞાન સ્વરૂપ છે એવું ભાન હોય, એને આત્મામાં રહેવાતું ના હોય, પૂર્ણ દશા ના આવતી હોય, ત્યારે આવા વ્રતાદિમાં જોવા મળે. હવે એ વ્રતાદિ જોવા મળે એવું વ્યવહાર ગ્રહણ કરી લીધું અને શું નિશ્ચય છે એનું ખબર ના હોય તો એ વ્યવહાર શાનું કારણ છે? બંધનું કારણ છે. અને વ્યવહારને ધર્મ માની લે. જુઓ, સમજો બરાબર. જ્ઞાનીને પણ જેટલો એ વ્યવહાર છે શાનું કારણ છે? બંધનું કારણ છે. અને અજ્ઞાનીને પણ એ જેટલો વ્યવહાર છે શાનું કારણ છે? એને પણ બંધનું કારણ છે. તો શું ફરક પડે? સમજો, અજ્ઞાનીને તો બંધનું કારણ છે, પરંતુ એને ધર્મ માને છે એટલે અબંધનું કારણ પણ નહીં ચડે. ગજબની વાત એ છે. જ્ઞાનીને આ બંધનું કારણ છે માને છે એટલે એનાથી નિવૃત્ત થઈને અબંધ સ્વરૂપમાં જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે વસ્તુથી લાભ થતો હોય એ કેમ છોડે? જે વસ્તુથી લાભ થાય છે એવું માને એને એ કેમ છોડે? તો જેને આ ધર્મથી આ લાભ માનતો હોય, આ વ્યવહાર ધર્મથી, એને છોડવાનો ભાવ એને કઈ રીતે આવે? એટલા માટે એનું અહિત થાય છે. અહીંયા તો પ્યોર વ્યવહારની વાત છે ભાઈ. જેને હજુ દર્શનનો ભાવ નથી, જેને હજુ ક્રિકેટના મેદાનમાં રમવા જ નથી આવ્યું, એને આઉટ શું ને નોટ આઉટ શું? હાલ આવ્યું કે નહીં? આ તો મેદાનમાં રમવા ઉતરે એની વાત છે કે આઉટ કઈ રીતે ને નોટ આઉટ કઈ રીતે. હે ને? જેને હજુ ધર્મક્ષેત્ર સાથે તો આપણે તો આ હોય તો પણ ઠીક ને આ હોય તો પણ ઠીક, આપણે ક્યાં વિરોધ કરીએ છીએ? આપણે તો અંબે માતાના ઘરે જાય કે આપણે તો જીનવાડીના શરણમાં જાય, શું ફરક પડે આપણને? હાલાય કે નહીં? તો બધા ભૂતળા છે અંબે માતાને, એ તો વેંતર દેશ છે ભાઈ. એને અત્યારે બી જોવા મળે છે, લોકો એની આસ્થા રાખે છે કે મારું કંઈક સુધારી જાય, અમને દેવીઓ આવે છે, મને કંઈક બતાવી જાય, કંઈક કહી જાય. ખ્યાલ કહી જાય તો શું થઈ જશે? માનો કે વેંતરમાં એવી તાકાત છે, વેંતરની તાકાત તો ગજબની હોય છે, એનું બાહ્ય બલ બી ગજબનું હોય છે. હવે એ વેંતરની માનો કે બતાવી દે તો શું થઈ જશે? માનો કે તમને બતાવી દીધું જીતુભાઈ વેંતરે આવીને કે તમારી 50 હવે 10 વર્ષ પછી આવી નથી રહ્યો, શું કરશો? અને ભગવાન તમને બતાવે છે કે આત્માને આવ્યું નથી, તો શું સમજવું? જો આત્માને આવ્યું છે કે નહીં, આત્મા ક્યાં જીવે છે, ક્યાં મરે છે, જન્મ લે છે આત્મા, તો વિતરાગ્યોના કથન એ સમજવા જરૂરી છે. હા, એટલે નિશ્ચય વગરનો વ્યવહાર કેવો છે? જો આમાં મજા આવી જાય કે ભાઈ તમે ખાલી પ્રશ્ન કરો છો ને અમને જવાબ આવડી જાય છે, એમાં તો એટલું સુધી અમને મજા આવે, પણ તમે અમારો વ્યવહાર છે મિથ્યા જે કહો છો ને એ અમને તકલીફ પડે. અને આ થઈ તકલીફ, અત્યાર સુધી આ તકલીફ થઈ. પેપરમાં 100 માંથી 100 માર્ક ઘણાને આવ્યા છે. આપણે ઘણા લોકો પરીક્ષા આપી નાના પેપરોની તપાસ્યા ખરા, પૂરા માર્ક્સ છે. એટલે જ્યાં મેં અલ્પ વિરામ કર્યું હોય ત્યાં અલ્પ વિરામ જ હોય, જ્યાં પૂર્ણ વિરામ કર્યું હોય ત્યાં પૂર્ણ. એટલી સ્વચ્છતાથી લખેલા પેપર આવ્યા છે. હવે એને એમ કહીએ કે તારો જ્યાં લખવાનો ભાવ આવ્યો હતો, આત્મા લખી શકે કે નહીં એવો નિર્ણય ના હોય, અથવા તો લખવાના ભાવે આત્માથી જુદું છે એવું તને ખ્યાલ ના હોય, તો મેં લખ્યું છે એવું અભિમાન જે તારું છે, કર્તૃત્વ છે, એ ભાવ તારો મિથ્યા છે. એટલા માટે આજે તે લખવાનો ભાવ તારો પુણ્ય ભાવ હતો એ પણ કેવો છે? નિશ્ચય વગરનો વ્યવહાર મિથ્યા છે. એનાથી શું થશે? સંસાર તો વધે છે, પણ સંસારમાંથી મટવાનું કારણ પણ તારી પાસે નથી. એ વાક્યમાં સંસારમાં મટવાનું કારણ લખ્યું હતું, એ કથનનો કરતા હું માનીને એનું વાચ્ય પણ તું પોતાનો અનુભવ ન કર્યો તો તે સંસાર વધારે, હાથમાં જીનવાણી, મુખમાં જીનવાણી, છતાં સંસાર વધારે. ગજબની વાત છે ભાઈ. બહારમાં ક્યાં ધર્મ દેખાય છે? હે ને? જ્ઞાની ધર્માત્મા વેપારમાં દેખાતું હોય તો પણ એ વેપારથી ભિન્ન આત્માનો અનુભવ, સ્વામિત્વની કે અમને આવું ગમે છે, એ વેપારમાં દેખાતું હોય તો છૂટને અમે વેપારમાં દેખાતા હોય. કેવું સ્વરૂપ છે? જ્યાંથી જોવાનું છે ત્યાંથી વાત છે. ઘણી આની બહુ ડીપ વાત છે. આપણો વિષય તો માત્ર મોક્ષમાં જ સમજવાની મુખ્યતાથી છે. જો
રાગ વડે મોક્ષ માર્ગ શરૂ થાય. રાગ શબ્દ મજા નથી આવતી, મતલબ કે પ્રવચન સાંભળવાથી મોક્ષ માર્ગ શરૂ થાય. તમે ફોડીને વાત નહીં કરો, અમે રાગથી ના થાય એટલે અમે જાણીએ છીએ, પણ પ્રવચન સાંભળવાથી. પ્રવચન સાંભળવાની ક્રિયા કઈ છે? જડની ક્રિયા. અને પ્રવચન સાંભળવાનો ભાવ કયો છે? રાગ. એ બંનેમાં આત્મા, અને આત્મા કેવો છે? રાગ રહિત. તો રાગ રહિત વસ્તુ રાગથી મળે. ભગવાનના દર્શન કોઈ દિવસ વિતરાગતાથી કર્યા છે કે રાગથી કર્યા? મંદિરમાં બેઠેલા ભગવાન રાગથી કર્યા છે, રાગ સહિત કર્યા છે, અને એને ધર્મ માનીને કર્યા છે. ક્યારે બી એવું ફિલિંગ્સ નથી આવ્યું કે રાગથી રહિત પ્રભુ આપ રાગથી રહિત છો તો શુદ્ધાત્મા મારો રાગથી રહિત, એવું ફિલિંગ્સ નથી આવતું. તો નિશ્ચય વ્યવહાર ઘટતું જ નથી, હે ને? પ્રયોજન શું હતું? મંદિર આવવાનું પ્રયોજન શું હતું? અમે પેલા ભાગ પહેલાના બાળકો જોયું શું કે છે? મંદિર આવવાનું પ્રયોજન શું હતું? ભગવાને કહેલા માર્ગ પર ચાલવું, બસ એટલું. તો ભગવાને શું કહ્યું છે? આ બાળબોધથી ને બાળબોધ ભાગ એકની વાત છે ભાઈ. શું કહ્યું છે? કે રાગનો આત્મામાં અભાવ છે. તું મારા ચરણમાં બેસી રહીશ, તારું કલ્યાણ નહીં થાય. એનું નામ સર્વજ્ઞ ભગવાન. સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું મારી સામે જોઈ રહીશ તો તારું કલ્યાણ નહીં થાય. અમે જ્યાં જોઈએ છે ત્યાં તું જો. તું આવે છે તો પણ અમે તારી સામે જોતા નથી. તું જય જયકાર કરે છે તો પણ અમે તારી સામે જોતા નથી. એવી રીતે સુખી થવાય. સામાન્ય સામાન્ય વાતોમાં પણ આ વાત છે ભાઈ. જો રાગ વડે મોક્ષ માર્ગ શરૂ થાય કે ના? તો શાનાથી થાય? આત્માના અનુભવ વડે શરૂ થાય. તો આત્માનો અનુભવ કઈ રીતેની ઘણી વિધિ લીધી છે. આવા વાળા પ્રયોજનો પણ લેશું, રોજ લેશું કે આત્માનો અનુભવ કઈ રીતે થાય. એનું રોજ આપણે ચાલે પણ છે કે રાગ હોય અને એ જ્ઞાનમાં જણાય. એ વેદન જે છે કોને જાણ્યું? તે વેદન છે, સંવેદન છે. જ્ઞાનમાં સંવેદન છે કે લજામણીમાં સંવેદન છે? લજામણી ખ્યાલ છે રાજુ? એવું એક છોડ આવે છે ને આપણે હળી એટલે શું થઈ જાય? તો એનામાં સંવેદન છે કે જ્ઞાનમાં સંવેદન છે? હે ને? લજામણી ને અડીએ, હે ને, તો એ સંકોચાઈ જાય છે. એવું જે વેદન, એવું જે જાણન પણ કોનામાં થયું? તો એ સંવેદન છે, એ જ્ઞાનનું સંવેદન છે. અને એ સ્વ છે તો એ આને આમ કર્યું, આને આમ થયું, કેટલું સરસ કર્યું, આવું થયું, એ ભાવ છૂટી જાય છે. જ્ઞાનનો પક્ષ આવતા બહારમાં વિકલ્પ રહેતો નથી. એ સ્વરૂપ છે ભાઈ. વેદન સંવેદન જ્ઞાનનો સ્વભાવ સંવેદન છે. અને એ સ્વ છે એવી પ્રતીતિ આવી જાય તો સ્વસંવેદન છે. આત્માને રાગનું વેદન છે કે જ્ઞાનનું વેદન છે? બોલો. મીઠાનો સ્વાદ કોને આવે છે નીતિનભાઈ? જેને આજ સુધી મીઠાનો સ્વાદ આવ્યો હોય ને એને આત્માને ન માનો. મીઠાનો સ્વાદ કેવો છે? ખારો. તો જે મીઠાનો સ્વાદ ખારો લાગ્યો એ કોનો સ્વાદ છે? મીઠાનો છે કે જ્ઞાનનો છે? અને એ જ્ઞાનનો સ્વાદ છે એમ ખ્યાલમાં આવે તો ખારું શાક થયું છે, અર્થાત અમને તો ખારું ભાવે, એ મોહ ન રહે. એનું નામ વિતરાગતા. ત્યાં ને ત્યાં ધર્મ છે ભાઈ. જેને મીઠું ખારું લાગ્યું હોય એને આત્માને ન માનો. અને મીઠું ખારું છે એ મીઠાનો સ્વભાવ છે. એવું જે જ્ઞાનમાં સંવેદન છે એ જ્ઞાન છે કે તને શું થયું? તને ખારું થયું કે તને સંવેદન થયું? તને તો જ્ઞાનનું સંવેદન થયું. અને જે સંવેદન થયું એ સ્વ છે ક્યારે કહેવાય? તો ખારામાં કોઈ લાભ ન લાગે તો એ સ્વનું સંવેદન છે. ખારાનો મોહ તૂટી જાય તો સ્વનું સંવેદન છે. એ સ્વસંવેદન એ આત્માનો અનુભવ છે. એને અનુભવ થયો હોય એ તરફના લક્ષની નિવૃત્તિ થાય, એનું નામ ચારિત્ર્ય છે. આનું નામ વિતરાગતા છે. અને આવું ક્યારે ક્યારે થાય છે? હર સમય. જ્ઞાનનું સંવેદન ક્યારે ક્યારે થાય? આ ગરમી લાગે છે ને અત્યારે, તો જ્ઞાનનું સંવેદન છે કે ગરમીનું સંવેદન છે? ત્યાં સ્વભાવ પડ્યો છે પણ એટલો તિરોભૂત કરી દેશે જીવ મોહના કારણે. ત્યાં સ્વભાવ, અરે આ ગરમી લાગી એવું જાણ્યું કોને? તો એ ગરમી લાગી એ તડકાને ખબર પડી કે પદાર્થને ખબર પડી કે જ્ઞાનને ખબર પડી? તો ખબર પડી, પરિણમન થયું. વેદન જ્ઞાનનું છે અને જ્ઞાનનું વેદન છે એ સ્વ છે, એ હું છું. એવું ક્યારે કહેવાય કે ગરમી પ્રત્યેનું લક્ષ છૂટી જાય?
તો એ સ્વમાં આવી ગયું કહેવાય. એ નામ સ્વસંવેદન. ત્યાં ને ત્યાં આ શબ્દ આવ્યો ને કે હવે હમણાં જ મેં તમને કહ્યું કે આપણે રોજ કહેશું, પછી એ જ વખતે મને ખ્યાલ આવ્યો કે આજે તો કહેવું જરૂરી છે. કેમ કે કોઈ જીવ એવો હોય ને, કોઈ જીવને બી નેક્સ્ટ પીરિયડમાં ન આવી શકે એવું બી બને કે ન બને. અર્થાત તો જીવન જ એટલું હોય, આ વર્તમાન પર્યાય એટલી હોય, અને આ એક સંસ્કાર અર્થાત તો એક આ વાત લઈને જાય તો જીવન આટલું હોય, વાતનું દુઃખ ન થાય. દેખતા દેખતા શરીર છૂટતું છૂટતું દેખી શકે, સમાધિ મળશે, શાંતિપૂર્વક દેહનો ત્યાગ માણે. જેમાં આપણે પિક્ચર માણીએ છીએ ને એમ માણે જ્ઞાની કે આ દેહ છૂટે છે. એ રીતે ખ્યાલ આવે છે કે ગજબનું સ્વરૂપ છે ભાઈ. વિતરાગતાનો માર્ગ છે, શોષાવાનો માર્ગ નથી. આ કોઈ હીન અનુભવ કરવાનો માર્ગ નથી. જીવને લાગે છે જ્ઞાનની ને આત્માની વાત કરીએ છીએ ને તો બહાર અમે બહુ હીન લાગીએ છીએ. બહાર તો કેવી ચમક ધમક છે. દરેક જીવ અહીંયા અંજાઈ ગયો છે, બહારનું જોયું છે. અરે આત્મા ને આત્માની વાત કરતો હોય અને આત્માને જાણતો હોય અને આત્માને અનુભવતો હોય, સર્વજ્ઞનો અંશ છે. સર્વજ્ઞનો અંશ છે. પ્રતિમા અત્યારે દેખાય છે ને એ બાજુમાં બેસવા વાળો જીવ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? એક સિદ્ધના પેટમાં વસવા વાળો જીવ છે. આપણી વચ્ચે ક્યારે ના આવવા વાળો જીવ છે. માતાના પેટમાં ક્યારે ના આવે એવું જીવ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? જન્મ જરા મૃત્યુ વિનાશનાય. ખ્યાલ આવે કે નહીં? પેલો જ અર્થ જન્મ મરણ અને જરા, વૃદ્ધત્વ, જન્મ અને મરણ આત્માનો સ્વભાવ નથી. એટલી મોટી વાત છે ભાઈ આ તો. હે ને? આપણે તો આટલું જ લેવાનું છે આજે. હે ને? આજે થોડુંક પોણો કલાકનું પ્રવચન છે. આ પ્રશ્નથી આપણે ઘણી વાર એવું લાગે ને બરાબર જામે છે હવે ને હવે. હે ને? આત્મામાં જામી જાઓ, ગરજ નહીં રહે. સ્વરૂપમાં જામવા જેવું છે, સર્વજ્ઞની ગરજ નહીં રહે. કેમ કે સ્વયં સર્વજ્ઞ છે. હું સર્વજ્ઞ સ્વભાવી છું એવો ખ્યાલ આવી જાય તો એક સર્વજ્ઞ બીજા સર્વજ્ઞને નમે, એક ભગવાન બીજા ભગવાનને નમે, જરૂર પડે એવી વાત છે ભાઈ. એટલે એ પ્રમાણે આપણે આગળ 31 પ્રશ્ન થયા, 5-7 પ્રશ્ન હજુ બાકી છે. આવતા શનિવારે તો લગભગ પૂરું કરી દઈશું. હે ને? એવું ખ્યાલમાં આવે છે કે આ પૂરું થઈ જશે, પણ શું કરે? પર્યાયનો જેમ ક્રમ છે એમ છે, વસ્તુ સ્વરૂપ એમ છે. આપણી ઈચ્છા પ્રમાણે કોઈ અર્થની ક્રિયા થાય એમ નથી. એવું છે આપણી ઈચ્છા પણ વિકલ્પની અદભુત ક્રિયા હોય. કોઈ આપણને વિકલ્પ આવે અર્થ એટલે પદાર્થ, એ પ્રમાણે બીજો પદાર્થ પરિણમે એમ છે. આપણી ઈચ્છા છે કે આ જલ્દી પૂરું થઈ જાય. આપણી ઈચ્છા છે કે બધાને મોક્ષ હાલ થઈ જાય. આપણી ઈચ્છા પ્રમાણે કોઈનું પરિણામ થોડી છે. આપણી ઈચ્છાથી ઈચ્છાનું પરિણામ છે. એના ઈચ્છાથી રહી કે જ્ઞાનનું પરિણામ છે. અને જ્ઞાન જે સ્વ છે એવું ખ્યાલ આવી જાય તો ઈચ્છાથી કોઈની પૂર્તિ થાય એ ભાવ તૂટી જાય. એને શું કહેવાય? આત્માનો અનુભવ છે, સંવેદન કહેવાય. નામ સંવેદન કહેવાય. ક્યાં લેવાનું છે? જ્યાં છે ત્યાં છે. એ રીતે વસ્તુનું સ્વરૂપ છે.